સૌથી સરળ અને જેટલા કિલો તમે આ અથાણું બનાવ્યું હશે ને એ બધું ફટાફટ ચટ થઈ જશે. એટલું ટેસ્ટી આ અથાણું બને છે અને કોઈ પણ લોકો તેને આરામથી ખાઈ શકે છે, કારણ કે આ વઢવાણી મરચાં ખાવામાં એકદમ મોળા હોય છે. અને એકદમ ટેસ્ટી એવો વઘાર કઈ રીતે કરવો ને એ આજે હું તમને વિડીયોમાં શીખવાડીશ. અને કોઈ પણ વ્યક્તિ આ અથાણાને આરામથી બનાવી શકે છે. જો એક વખત આ રીતે તમે વઘાર કરશો ને તો હર વખત આ જ રીતે વઘાર કરશો. એટલી ટેસ્ટી આની સ્મેલ પણ આવે છે અને ટેસ્ટમાં તો એકદમ નંબર 1 છે. અને આ અમારા ઘરની વઘાર કરવાની રીત છે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ. વઢવાણી મરચાંનું આથેલું અથવા તો રાયતા મરચાં બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા મરચાં લઈ લીધેલા છે. અને મેં અહીંયા રાયતા કે આથેલા મરચાં બનાવવા માટે વઢવાણી મરચાંની પસંદગી કરેલી છે. તો જે વઢવાણી મરચાં હોય છે તે તીખા નથી હોતા, એટલે તેને નાનાથી લઈ અને મોટા સુધી બધા આરામથી ખાઈ શકે છે. અને અથાણું બનાવવા માટે જ્યારે પણ આપણે મરચાંની પસંદગી કરીએ તો આ રીતના આપણે એકદમ ફ્રેશ અને તાજા અને લીલા મરચાં હોય તેવા મરચાંની જ પસંદગી કરવાની છે. અને જે આપણે ડીટીયાનો ભાગ છે તે એકદમ લીલો અને કડક જ હોવો જોઈએ. આ રીતના આપણે જ્યારે પણ રાયતા કે પછી આથેલા મરચાં કરીએ ને ત્યારે આપણે ફ્રેશ મરચાંની જ પસંદગી કરવાની છે, જેથી કરીને તે લાંબો ટાઈમ સારું પણ રહે અને ખરાબ પણ ના થઈ જાય. એટલા માટે આપણે અહીંયા કડક જ મરચાં લેવા. અને હવે અહીંયા મેં જે આ બધા મરચાં છે એને 2-3 પાણી વડે મેં ધોઈ લીધેલા છે અને ધોઈ અને સારી રીતે સૂકા પણ કરી લીધેલા છે. અને હવે આ બધા મરચાંને આપણે આ રીતના ઊભો કટ લગાવી દઈશું અને બધા મરચાંને રેડી કરી લેશું અને આપણે સાઈડમાં કરી લેશું અને બધી વસ્તુને આપણે તૈયાર કરી લેવાની છે. મરચાંનું અથાણું ઘણા બધા લોકો અલગ અલગ રીતે કરતા હોય છે, પણ આજે હું તમને અમારા ઘરમાં કઈ રીતે વઘાર કરે છે ને તેની રીત શીખવાડીશ. ઘણા બધા લોકો આને મીઠું લીંબુમાં પલાળીને રાખતા હોય છે અને ઘણા બધા લોકો મરચાંને સૂકવીને પણ કરતા હોય છે, પણ અમારા ઘરમાં કઈ રીતે બનાવે છે ને એ પણ હું આજે તમને શીખવાડીશ, તો વિડીયોને પૂરેપૂરો જોજો. પણ અમારા ઘરમાં એવું કંઈ જ કરવાનું થતું નથી. અમે આ જ રીતે મરચાંનું અથાણું બનાવીએ છીએ. તો હું તમને આજે બધી ટિપ્સ અને ટ્રીક આપીશ, તો વિડીયોને પૂરેપૂરો જોજો. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા મરચાંને આ રીતના વચ્ચે કટ લગાવી અને તૈયાર કરી લીધેલા છે. અને હવે આપણે મરચાંને સાઈડમાં કરી દઈએ અને આગળની પ્રોસેસ કરી લઈએ. અને હવે અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધેલું છે અને મિક્સર જારની અંદર આ રીતના મેં 50 ગ્રામ જેટલા રાઈના કુરિયા લઈ લીધેલા છે. રાઈના કુરિયાને આપણે ફાઇન પાવડર નથી બનાવવાનો, આ રીતના આપણે અધકચરા દળી લેવાના છે. તો તમે ઈચ્છો તો તેને આખા પણ રાખી શકો છો, પણ આ રીતના ફાઇન પાવડર નહીં, પણ આપણે થોડો એવો અધકચરો પાવડર બનાવવાથી આનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે. તમે ટ્રાય કરીને એક વખત જરૂરથી જોજો. ઇન કેસ તમારે રાઈના કુરિયાને ન દળવા હોય ને તો પણ ચાલે, તમે આખા પણ વાપરી શકો છો. પણ હું જ્યારે પણ અથાણું બનાવું ને તો આ રીતે જ બનાવું છું. બહુ પરફેક્ટ એવું બનીને રેડી થાય છે. અને હવે આપણે રાઈના કુરિયાને થાળીની અંદર લઈ આ રીતના વચ્ચે આપણે એક હોલ કરી લઈશું અને 1 ચમચી જેટલી મેં અહીંયા હિંગ લઈ લીધેલી છે, તો હિંગને પણ આ રીતના આપણે વચ્ચે હોલ કરી દઈશું. અને હવે અહીંયા જે આપણે રાઈના કુરિયા છે તેની ફરતે મેં આ રીતના મેથીના કુરિયાની પણ ડ્રિંક બનાવી લીધેલી છે. અને મેં અહીંયા જે મેથીના કુરિયા છે તેનું પ્રમાણ પણ મેં વધારે જ રાખેલું છે. તમે તમારા હિસાબથી વધારે કે ઓછું કરી શકો છો. તો અહીંયા મેં મેથી અને રાઈ આ બંને કુરિયાને 50-50 ગ્રામ જેટલા લઈ લીધેલા છે. અને હવે અહીંયા આપણે ધાણા, તો ધાણાના કુરિયાની પણ આપણે મેથીના કુરિયા ફરતે આ રીતના રિંગ બનાવી લઈશું. અને ધાણાના કુરિયા તમને બજારમાંથી ઇઝીલી મળી જશે. ઇન કેસ તમને જો ધાણાના કુરિયા બજારમાંથી ના મળે તો જે આપણે ઘરમાં ધાણા પડ્યા હોય એને પણ આપણે મિક્સર જારની અંદર કુરિયા બનાવી શકાય છે. અને આ રીતના આપણે હવે વરિયાળી લઈ લઈશું અને વરિયાળીને પણ આપણે ધાણાના કુરિયા ફરતે રિંગ કરી લઈશું. અને જ્યારે પણ આપણે વઘાર કરીશું ને ત્યારે વરિયાળીને થોડો વઘાર અડશે ને એટલે બહુ સરસ એવી સ્મેલ આવશે. અને મેં અહીંયા ફ્લેવર માટે આ રીતના મરીનો પાવડર લઈ લીધેલો છે અને એને પણ આપણે આખી થાળીની અંદર સ્પ્રિંકલ કરી લઈશું. આ રીતના વરિયાળીની અંદર મીઠું અને લીંબુ ચડે ને એટલે બહુ સરસ એવો ફ્લેવર આવે છે. ઇન કેસ તમારે ઓછી કરવી હોય ને તો કરી શકો છો, પણ સ્કીપ નહીં કરતા. હવે આપણે એક વઘારિયું લઈ લઈશું અને વઘારિયાની અંદર 3 વાટકી જેટલું આ રીતના મેં તેલ ગરમ કરેલું છે. અને તેલ આપણું નોર્મલી એવું ગરમ થઈ જાય ત્યારે આપણે આ રીતના રાઈના કુરિયા નાખી અને ચેક કરી લેશું. અને આપણે તેલને વધારે નથી ગરમ કરવાનું, નોર્મલી એવું ગરમ થાય એટલે આપણે આ રીતના વઘારની ઉપર રેડી દઈશું. જ્યારે પણ આ રીતના આપણે અથાણાનો વઘાર કરતા હશું ને ત્યારે આખા ઘરમાં બહુ સરસ એવી સ્મેલ આવતી હશે. અને આપણે આ રીતના ગરમ તેલ હોય ત્યારે જ આપણે તેની અંદર હળદર ઉમેરી દેવાની છે, એટલે સરસ એવી મિક્સ થઈ જાય અને આપણને હળદરનો કાચો ટેસ્ટ પણ ના આવે. તો આ રીતના આપણે ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે.
તો જ્યારે તમે આ રીતના અથાણાનો વઘાર કરતા હશો ને ત્યારે આખા ઘરમાં બહુ સરસ એવી સ્મેલ આવવા લાગશે. આ રીતના આપણે જ્યારે પણ વઘારની અંદર તેલ ઉમેરીએ ને એટલે મેથીની બહુ સરસ એવી સ્મેલ આવતી હોય છે. જો તમે આ રીતે ક્યારેય પણ વઘાર ન કર્યો હોય ને તો તમે એક વખત આ રીતે જરૂરથી વઘાર કરીને જોજો. હવે અહીંયા વઘારની અંદર આ રીતના મેં 3 મોટી ચમચી જેટલું મીઠું ઉમેરેલું છે, અથવા તો સ્વાદ પ્રમાણે કરવું. તમારા ઘરમાં જેટલો મસાલો બનતો હોય એ પ્રમાણે તમે મીઠાનો ઉપયોગ વધારે કે ઓછો કરી શકો છો. મસાલાની અંદર મીઠું ઉમેરી આ રીતના આપણે ચમચીની મદદથી સારી રીતે હલાવી લેશું, જેથી કરીને મીઠું ચારે બાજુ ચોંટી જાય અને સરસ એવું મસાલા સાથે મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો સરસ એવો રેડી થઈ ગયો છે. અને હવે આપણે મરચાંની ખટાશ માટે મેં અહીંયા 1.5 લીંબુનો રસ લઈ લીધેલો છે, તો એને પણ આપણે મિક્સ કરી દઈશું. અને મસાલાની અંદર જ્યારે પણ આપણે લીંબુ ઉમેરીએ ત્યારે આપણે જરા પણ ઉતાવળ નથી કરવાની. આ રીતના આપણો મસાલો ઠંડો થઈ જાય ત્યારે જ તેની અંદર લીંબુ ઉમેરવાનું છે. અને આ રીતના આપણે મરચાંની અંદર લીંબુ અને આપણે મીઠાનું પ્રમાણ જે વધારે રાખ્યું છે ને તે આપણે મરચાંને પ્રિઝર્વેટિંગનું કામ કરે છે. તો હવે અહીંયા આપણો મસાલો સરસ એવો તૈયાર પણ થઈ ગયો છે અને બહુ સરસ એવો ઠંડો પણ થઈ ગયેલો છે. તો આપણે જે મરચાંને કટ કરીને રાખેલા છે ને તેને લઈ લઈએ અને આ રીતના આપણે બધા મરચાંને સ્ટફિંગ કરી લેવાના છે. તો ઘણા લોકો આ મરચાંને 2 ફાડા કરી અને મસાલા સાથે મિક્સ કરી દેતા હોય છે, પરંતુ આપણે એવું કંઈ જ કરવાનું થતું નથી. આ રીતના આપણે મરચાં જ્યારે પણ રાયતા કે આથેલા મરચાં બનાવીએ ત્યારે આ રીતના આપણે ભરીને જ બનાવીએ છીએ. આ રીતના આપણે ભરેલા મરચાં કરીએ ને તો એનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે, પરંતુ આપણે જે ફાડા કરીને મસાલો મિક્સ કરીએ ને તો જ્યારે મરચાં ખવાય છે ને તો તેનો મસાલો પડ્યો રહેતો હોય છે. મેં બધા મરચાંને ભરી લીધેલા છે, સ્ટફ કરી લીધેલા છે. આ મરચાંનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે. તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી સારી લાગે તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. હવે આ મરચાંને આપણે એક મોટું વાસણ હોય તેની અંદર આ રીતના લઈ લેશું અને મેં થોડો મસાલો બચાવીને રાખેલો છે, એને આ રીતના આપણે ઉપર ઉમેરી અને મરચાં સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. આનાથી આપણા મરચાંનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે. તો તમે જોઈ શકો છો કે આ રીતના મેં મસાલો ઉમેરી હાથની મદદથી સારી રીતે મિક્સ કરી દીધેલું છે. ઇન કેસ તમારે ઉપરથી મસાલો ન પણ મિક્સ કરવો હોય ને તો પણ ચાલે, પણ આપણે મસાલાનું પ્રમાણ થોડું વધારે હતું એટલે મેં અહીંયા ઉપરથી પણ થોડા મસાલા સાથે મિક્સ કરેલું છે. આ રીતે તમે એકવાર જરૂરથી કરીને જોજો, બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. હવે આ મરચાં ઘણા લોકોને કાચા પણ ભાવતા હોય છે, પણ આને આપણે લીંબુ કે મીઠામાં રાખેલા નથી, એટલે જે પણ કંઈ છે એ મીઠું અને લીંબુમાં જ છે. એટલે જો તમે આ મરચાંને 2 દિવસ પછી એન્જોય કરશો ને તો આ મરચાંનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે. જો તમે તાજા મરચાં ખાશો ને તો તેની અંદર આપણને થોડો મેથીનો કડવો ટેસ્ટ આવશે, અને 2 દિવસ પછી આપણે તેને એન્જોય કરીશું ને તો તેની અંદર લીંબુ અને મીઠું આરામથી ચડી જશે અને બહુ સરસ એવો ટેસ્ટ આવશે. આ રીતના જ્યારે પણ તમે રાયતા મરચાં અથવા તો આથેલા મરચાં કરો ત્યારે તમારે લીંબુ અને મીઠુંનું પ્રમાણ વધારે રાખવું, જેથી કરીને મરચાં લાંબો ટાઈમ સાચવી શકાય. અને બીજું કે આ મરચાંને આપણે સ્ટોર કરી અને ફ્રીજમાં પણ રાખી શકાય છે. અને મરચાં આપણા તૈયાર થઈ જાય એટલે આપણે આ રીતના એર ટાઈટ કાચની બરણી લેવાની છે અને તેની અંદર બધા મરચાંને આપણે સ્ટોર કરી લેવાના છે. અને બીજું કે જો આપણે ઓછું અથાણું હોય અને એકાદ અઠવાડિયામાં પૂરું થઈ જતું હોય તો તેને આપણે બહાર પણ રાખી શકાય છે. તો આ રીતના આપણે બધું અથાણું બરણીની અંદર ભરી અને આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે મેં અહીંયા એર ટાઈટ કાચની બરણી આવે તેને લઈ લીધેલી છે. તો આ રીતના તમે જ્યારે પણ અથાણું કરો ને ત્યારે ઉપરથી મસાલો જે વધે એને મિક્સ કરવો, જેથી કરીને મરચાંનો ટેસ્ટ બહુ સરસ એવો આવે. તો આ મરચાંને આપણે લંચ ટાઈમ અથવા તો સવારે ચા ભાખરી સાથે પણ એન્જોય કરી શકો છો. અને હવે અહીંયા આપણે થોડો મસાલો બચી ગયેલો છે તો એને આપણે એક નાની ડબ્બીમાં કાઢી લેશું અને આપણે તેને ફ્રીજમાં રાખી દેવાનું છે. તમે જો બહાર રાખશો ને તો મસાલો ખરાબ થઈ જશે, કારણ કે તેની અંદર લીંબુ અને મીઠુંનું પ્રમાણ વધારે હોવાથી. તમે આ મસાલાને બહાર પણ રાખી શકો છો, પણ જો એમાં લીંબુ ન એડ કર્યું હોય તો અને આપણે આને બહાર રાખીએ તો તેની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. અને જો ફ્રીજમાં રાખો તો કોઈ પ્રોબ્લેમ જ નથી. અને તમે બીજી વખત મરચાં લાવી અને તેને સ્ટફિંગ પણ કરી શકો છો, અને તમે કાચો ખાવો હોય તો પણ તમે એને ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને અમારી આ આજની સુપર ટેસ્ટી અને ઇઝી મરચાં આથવાની રેસીપી કેવી લાગીને એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હજુ સુધી તમે અમારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.